રાજકોટ જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। જંગલેશ્વર ડિમોલિશનની તપાસની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। રસ્તા અને ગંદા પાણીના મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો, જ્યાં વિવિધ બેનર્સ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો। મેયર અને કમિશનર વિરુદ્ધ લગાવ્યા નારા। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત પણ કરી લેવાઈ છે। જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં રાજકોટના અનેક પડતર પ્રશ્ન મુદ્દે તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે હલ્લાબોલ કર્યો હતો। જનરલ બોર્ડની બેઠક પહેલા વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ મેયરની ચેમ્બરની બહાર જ બેસી ગયા હતા। આખરે પોલીસને બોલાવતા અનેક કાર્યકરોની અટકાયત કરાઈ હતી। પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। પોલીસે અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને બહાર લઈ જતી નજરે પડી। સમગ્ર મામલે કોંગ્રેસ નેતાઓએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે દર વખતે ભાજપ પોલીસને હાથો બનાવે છે। આખરે સમસ્યાઓ અંગે શાસક પક્ષને સવાલ ન પૂછી શકાય તો બીજા કોને પૂછવા। લોકશાહીનો જાણે હવે કતલ કરીને એક મૂકી દીધી હોય ને એવું છે। તમે વિરોધ ના કરી શકો, કેમ ના કરી શકો? કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તમને પણ અધિકાર હતો વિરોધ કરવાનો, બંધારણે અધિકાર આપ્યો છે અને વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી બને છે કે સરકારને સવાલ પૂછો। તો કોંગ્રેસ નેતાઓની અટકાયત બાદ માહોલ ગરમાયો હતો। જો કે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે શાસક પક્ષને પોલીસ સિવાય પણ અન્ય જેને બોલાવવા હોય તેને બોલાવી લે। પ્રજાના પ્રશ્ન મુદ્દે ઉગ્ર રજૂઆતો આગળ પણ ચાલુ રહેશે। भारतीय जनता पार्टी ने भ्रष्टाचार नहीं करवा दઈએ। પોલીસની જગ્યાએ આર્મી બોલાવે, જે એમને બોલાવે બળ પ્રયોગ કરે, જેલમાં નાખે, પણ લોકોનો ટેક્સનો અને પરસેવાનો પૈસો ઓળવવા નહીં દે। આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન લડતા રહેશું। માંગ રિપોર્ટ જાહેર થવો જોઈએ। પાણી છે ગંદુ પાણી, એ ગંદુ પાણીનો નિકાલ થવો જોઈએ। રોડ રસ્તા, આરોગ્ય ક્ષેત્રે અનેક આવી સુવિધાઓ જે છે જે ભારતીય જનતા પાર્ટી નથી આપી રહી, માત્ર વ્યસ્ત રહી છે, એનો અવાજ બનીને અમે વિરોધ કરી રહ્યા છીએ।